हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। સહકારની ભાવનાથી ઊભી થયેલ અને કરોડોનું ટર્નઓવર ધરાવતી આણંદની અમૂલ સહકારી સંસ્થામાં રાજકીય પગપેસારો, સંસ્થામાં ગાંધી વૈદનું સહિયારું કે પક્ષના ઉચ્ચ નેતાના ઇશારે વ્યાપારિક તખતા। આશરે 7 દાયકા પૂર્વે સરદાર પટેલની વિચારધારાથી પ્રેરાઈ ત્રિભુવનદાસ પટેલ, ડૉક્ટર કુરિયન સહિત અન્ય સહકારી અગ્રણીઓના સહકારથી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ એટલે કે અમૂલની રચના કરવામાં આવી હતી, જેમનું 5 દાયકા સુધી સફળ સંચાલન બાદ અમૂલમાં રાજકીય પગપેસારો શરૂ થતાં અમૂલમાં સહકારી ભાવના ઓછી, રાજકીય ચંચુપાદ વધતા રાજકીય નેતાઓના હસ્તક્ષેપ સાથે વ્યાપારીકરણનો સિલસિલો શરૂ થવા પામ્યો છે, જેના પગલે મસમોટા ભ્રષ્ટાચાર પણ વકરવા માંડ્યા છે। છતાં તેને છાવરવાના પ્રયાસો થતા હોય તેની યથાર્થતા 6 વર્ષ પૂર્વે અમૂલના તે સમયના એમડી રત્નમ દ્વારા 400 કરોડ ઉપરાંતના ચીઝ કૌભાંડને અમૂલના જ જે તે સમયના વાઇસ ચેરમેન સહિત 6 સભ્યોએ અન્ય કોન્ટ્રાક્ટમાં પણ ગરબડીના પગલે રાજ્ય સરકાર સુધી તપાસની માંગ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં સમગ્ર મામલો ઘીના ઠામમાં ઘી ઠારવાના ખેલ રચાયા, જેની પાછળ ચેરમેન સત્તાપક્ષ સાથે જોડાતા વિપક્ષે વાઇસ ચેરમેન બનવાના 2019માં બનવાના સફળ ખેલ રચાતા સહકારી ક્ષેત્રમાં ચણભડાટ શરૂ થયો હતો। પરંતુ બાદમાં 2 વર્ષ પૂર્વે અમૂલના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપે ચેરમેન વાઇસ ચેરમેનની સત્તા મેળવતા અમૂલનો વહીવટ ભ્રષ્ટાચાર મુક્ત બનશે તેવી દ્રઢતા વ્યક્ત થવા પામી હતી, પરંતુ અમૂલના જ સહકારી આગેવાને ઘટસ્ફોટ ઉજાગર કરતાં જણાવ્યું હતું કે અમૂલમાં ગાંધી વૈદનું સહિયારા સાથે ઉચ્ચ નેતાના વ્યાપારિક ચોપાસ ઊભી થતાં મસમોટા કોન્ટ્રાક્ટના ખેલ, પોતાની કંપનીના નામેના ચોકા રચાતા તાજેતરમાં જ ગરબડી થયાની શંકા ઊભી થઈ હતી, જેમાં ઉચ્ચ નેતાને 4 જેટલી કંપનીને બ્લેકલિસ્ટ કરવાની નિયામકની રિમાર્કની જાણ થતાં સરકાર દ્વારા તમામ મુદ્દાઓ પર ઠંડુ પાણી રેડ્યાનો જવાબદાર ડેરીના જ સહકારી આગેવાને જણાવતા અમૂલમાં સત્તા કોની, ગાંધી વૈદનું સહિયારા સહિત ઉચ્ચ નેતાના વ્યવસાયિક સફળ ઇશારાના સવાલ ઉઠવા પામી રહ્યાનું જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।